પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને ડિલીટ પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવોને ડિલીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં વર્ષ 2020ના 103, વર્ષ 2021ના 86, વર્ષ 2022ના 88 તથા વર્ષ 2023ના 82 મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ 230 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલના હસ્તે 4 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે પુરુષોની ઇજ્જત બચાવવા કોઈ યુવાન ગોલ્ડ મેડલ લેવા સ્ટેજ પર આવશે, પણ રાજ્યપાલની આશા પરિપૂર્ણ ન થતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યની 32 યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે, જેમાં મોટાભાગે 80% વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવે છે અને પહેલવાનો માત્ર તાલીઓ વગાડે છે, તેમ કહીને વિદ્યાર્થી યુવાનો સામે કટાક્ષ કર્યો હતો. આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરેને આચાર્ય દેવવ્રતજી મહામહિમ રાજ્યપાલજીએ શુભેચ્છાઓ પાઠવી હતી. ડિલીટની માનદ પદવી મેળવનાર ઇન્દુમતી કાટદરેએ જણાવ્યું હતું કે ડિલીટની પદવી મળે કે ન મળે, દરેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભારતીય જ્ઞાનની સેવા કરવી જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ અને તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ અને તે માટે ઉત્તમ પદ્ધતિથી ભણવું અને ભણાવવું જોઈએ. જે પ્રકારે વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં આગળ વધી રહી છે, તે મુજબ વિદ્યાર્થીઓને પણ આળસ ખંખેરી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. आज कुछ गोल्ड मेडल दिए गए और 4 बेटियां मंच पे आई. मैं इंतजार कर रहा था कोई हमारी इज्जत बचाने वाला भी आएगा, लेकिन हमें निराशा ही हाथ में लगी. ये बड़ा दुर्भाग्य है. आज लगभग 32 यूनिवर्सिटीज हैं गुजरात में और इनके कॉन्वोकेशन में जाने का मुझे अवसर मिलता है. मैं अनुभव करता हूं पहले 80% जो गोल्ड मेडल है वो सभी बेटियां ले जाती हैं और ये पहलवान केवल ताली बजाने के लिए रहते हैं. तो हम सुनते थे महिला सशक्तिकरण, उनका तो बिल्कुल पक्का हो गया. अब महिलाओं के सशक्तिकरण में कोई दिक्कत नहीं है. अब तो इन पहलवानों के सशक्तिकरण की जरूरत है. पढ़ते ही नहीं, पता नहीं क्या करते हैं. आज बेटियों ने भारत का कोई क्षेत्र ही नहीं छोड़ा. फाइटर जहाज उड़ा रही हैं. अब तो एनडीए में प्रवेश होकर के देश की सीमाओं पर और हमारी सेनाओं के संचालन में योगदान देने वाली हैं. डॉक्टर हैं, इंजीनियर हैं, इसरो में हैं, प्रोफेसर हैं. कौन सा क्षेत्र है जिनका नाम मैलूर वो कीर्तिमान स्थापित ना कर रही. ये बैलेंस बनाने की जरूरत है. दोनों तरफ बराबर गति चलनी ही चाहिए, तभी समग्र विकास होता है. तो इस दिशा में हमारे बंधु युवा बेटे भी ध्यान देंगे, ऐसा मेरा निवेदन है. ડિલીટની પદવી મળે કે ન મળે, સૌ અધ્યાપકોએ અને સૌ વિદ્યાર્થીઓએ ભારતીય જ્ઞાનની સેવા કરવી જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ, એની પ્રતિષ્ઠા કરવી જોઈએ અને એને માટે ઉત્તમ પદ્ધતિથી ભણવું જોઈએ અને ભણાવવું જોઈએ. રાજ્યપાલે કીધું છે કે યુવા વર્ગ જે છે એમની સંખ્યા ઘટતી જાય છે અને જે વિદ્યાર્થીનીઓની છે એ અભ્યાસમાં આગળ રહી જાય છે. શું કહેવું છે તમારું? હા, એમણે જ કીધું ને, છોકરાઓએ પણ ભણવું જોઈએ.
છોકરીઓ ભણે છે એટલે આગળ વધે છે, છોકરાઓ કદાચ ભણતા નથી અને આળસુ રહી જાય છે તો એમણે પણ ભણવું જોઈએ, તો એ પણ છોકરીઓની જેમ આગળ વધે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.